ભાવનગર સદાનગર ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે માતૃપિતૃ વંદનાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સંતો સહિત રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. સવારે 7 કલાકે ધોરણ 1 થી કોલેજ કક્ષા સુધીના આશરે 1500 વિદ્યાર્થીઓ દ્વારા માતૃપિતૃ વંદના કાર્યક્રમ અંતર્ગત તેમના સંજાન માતા પિતાનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાનું ઉપક્રમો પણ આ કાર્યક્રમ સાથે જોડાયેલા હતા. પરમ પૂજ્ય કેપી સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાનાર ભાવનગરનો આ પ્રકારનો સૌથી મોટો કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં પૂજ્ય કેપી સ્વામી, અન્ય સંતો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહીને આશીર્વાદ આપ્યા હતા. મૂલ્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ આ સંદેશ સાથે થનાર આ કાર્યક્રમમાંથી બાળકોમાં માતા પિતા અને સમાજ પ્રત્યેની ફરજ અંગેનું મૂલ્ય સુંદર રીતે પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાલીઓનો પણ સુંદર સહયોગ મળ્યો હતો. જ્યારે સમાજમાં અત્યારે વિભક્ત કુટુંબો થઈ ગયા છે અને કુટુંબના સભ્યો વચ્ચે મોબાઈલ કલ્ચરને કારણે સંવાદનો અભાવ છે, ત્યારે માતૃ પિતૃ વંદનના કાર્યક્રમથી અને તે પ્રકારના વાતાવરણથી વિદ્યાર્થીઓમાં વિશેષ ભાવના ઉત્પન્ન કરી શકાય તે હેતુથી HSSના સિદ્ધાંતો પૈકીના એકનો આ કાર્યક્રમ પ્રગટીકરણ થશે. મા બાપને ભૂલશો નહીં જવાબ વિવિધ ભાવવાહી ગીતો પણ સંગીત સાથે પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભાવનગરના બંને તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી પેઢરિયા સાહેબ અને વાઇસ ચેરમેન મહેશભાઈ ત્રિવેદી સાહેબ સહિતના મહાનુભાવો પણ આ મૂલ્યવાન શૈક્ષણિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. શાળાના સંચાલક શ્રી કેપી સ્વામીજીએ આશીર્વચનો પાઠવ્યા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. અશ્વિન ગોહિલ, જી ન્યૂઝ, ભાવનગર. ખાસ કરીને આજના સમયની અંદર માતૃદેવો ભવ પિતૃદેવો ભવનો એક સંદેશ પહોંચાડવો હતો. અને ઘણા ઘર આપણે એવા જોઈએ છીએ કે ખાલી સિંગલ ફેમિલી જ રહેતા હોય છે. તો અમારો આશય એવો છે કે 4 પેઢી એક જ ઘરમાં રહેતી હોય, દાદા દાદી અને નાના નાની પણ એક જ સાથે ઘરે રહેતા હોય અને બાળકોને સ્વર્ગ જેવું વાતાવરણ મળે, એ અમારો આશય છે. ખાસ કરીને બાળકો જ એના માતા પિતાને ભગવાન ગણે એવું નહીં, અમારા વાલીઓ પણ એમના માતા પિતાને ભગવાન ગણી અને બાળકોને દાદા દાદી કે નાના નાનીનું ઘરે એક આશરો મળે, એ અમારો આશય છે. ખાસ કરી અને વૃદ્ધાશ્રમોની સંખ્યા ઘટાડવાનો આ અમારો નમ્ર પ્રયાસ છે.